અહીં અમદાવાદ નોકરી માટે આવ્યો હતો, પણ રહેવાની સગવડ માટે મને અહીંયા સરખેજ આશ્રમ છે, ભારતીય આશ્રમ, ત્યાંની મને વાત મળે એટલે હું ત્યાં પીજીમાં રહેવા માટે ગયો હતો. ત્યાં મને એક સંતની મુલાકાત થઈ હતી, જેનું નામ ઈકા બાપુ છે. ઈકા બાપુ જોડે મેં વાત કરી અને બેઠો, તો એમણે મને જમાડ્યો, કારવ્યો અને પછી મારી જોડે ઘડીક વાતચીત કરીને કહ્યું કે તને રહેવા કારવાની સુવિધા અને નોકરી પણ હું અપાવી દઈશ. એમ કરીને મને બેસાડ્યો અને પછી એમ કહ્યું કે ભાઈ તું મારા ઘડીક બેટા પગ દાબી દે ને એમ. પગ દાબવાનું કહી અને મને એના રૂમમાં લઈ ગયા અને રૂમ પછી અંદરથી લોક મારી દીધો અને પોતે આખા આમ કપડાં ઉતારીને નગ્ન અવસ્થામાં થઈ ગયા હતા. અને મને તો કહ્યું કે તું તારા કપડાં ઉતારી નાખ. તો શરૂઆતમાં હું બહુ ગભરાઈ ગયો હતો કે ભાઈ મારે તમે સંત છો બાપુ, મારે આવું કશું નથી કરવું. તો મને પરાણે હાથ પકડી અને બેસાડ્યો અને મારી પાસે પરાણે કપડાં ઉતારાવ્યા અને મને એમ કહ્યું કે કંઈ વાંધો નહીં બટા, સંતોની સામું શરમ ના હોય એમ કરી અને એના બેડ ઉપર મને સુવડાવી અને મારી પાસે આમ અશ્લીલ કામ કરાવડાવ્યું છે, શરીરની માલિશ કરાવડાવી છે, હસ્તમૈથુન કરાવડાવ્યું છે અને સાથે સાથે મને કહેતા રહેતા હતા કે આ વાત અત્યારે આપણી બંને વચ્ચે જ રહેવી જોઈએ, બહાર કોઈને કરતો નહીં એમ. નકર અહીંયા એ કે આટલા કોન્ટેક્ટ છે, અહીંના ટ્રસ્ટી કે મુકેશ પટેલ છે, ખાલી એક ફોન કરે તો પણ એ કે તને ખબર છે અહીંયા હું થઈ જાય એમ. બધાના કોન્ટેક્ટ બહુ ઊંચા છે અને જો તું એક નથી, મને કહ્યું કે તારી જો અહીંયા કેટલાય છોકરાઓ પીજીમાં રહે છે અને આવી સેવાઓ કરે છે એમ. અને આ વસ્તુ મારી હારે એક વાર નહીં પણ 5 થી 6 વાર કરેલી છે. છેલ્લે મેં કંટાળીને આ ફેસલો લીધો છે કે હવે મારે આ વસ્તુ નથી કરવી, તો કોઈ બીજા જોડે મારે આ વસ્તુ ન થવી જોઈએ એની આશ્રમમાં. અને જે સંત જેને બધા ભગવાન માનીને બેઠા છે એનું સત્ય બારો આવવું પડે, કેમ કે સંત માણસો કોઈ દિવસ આવા અશ્લીલ કામ કરે નહીં. એટલે આજે હું હિંમત કરું છું. અતુલભાઈનો મેં કોન્ટેક્ટ કર્યો છે અને અતુલભાઈ મને હિંમત આપીને કહ્યું છે કે આપણે આગળ આમાં કાર્યવાહી કરાવશું. એટલે હું અત્યારે પોલીસ કેસ કરવા અહીંયા આવ્યો છું.